વેલકમ બેક. તો હવે આપણે પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવનની શરૂઆત કરીશું. તમે કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, એકના એક વિચાર આવી રહ્યા છે, ઓવર થિંકિંગ કરી રહ્યા છો, સુસાઇડના વિચારો આવી રહ્યા છે, જીવનમાં ઘણી બધી સમસ્યા છે, પરંતુ તેનું નિરાકરણ કેવી રીતે કરવું, જે સમસ્યા છે તેનું નિદાન કેવી રીતે કરવું, તો હવે તમારે મૂંઝાવાની જરૂર નથી. કારણ કે તમારી ટીવી સ્ક્રીન પર એક નંબર તમને મળી રહ્યો છે. એ નંબર પર તમે ફોન કરશો તો સ્ટુડિયોથી આપણી સાથે લાઈવ જોડાયા છે સાયકેટ્રિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, અને તમે અમને ફોન કરીને તમારા સવાલ પૂછશો એટલે ડોક્ટર અહીં લાઈવ તમારા સવાલોનું નિરાકરણ કરશે અને તમારી જે કોઈ પણ સમસ્યા છે તેનું નિરાકરણ તમને મળી જશે. હાર્દિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના આ પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ જીવન, સ્વસ્થ મન, સુખી જીવન કાર્યક્રમમાં. હાર્દિકભાઈ, સૌથી પહેલા તો આપણે દર્શક મિત્રો ફોનલાઈન પર જોડાઈએ પહેલા વાત કરીએ તો અત્યારનો જે એક લેટેસ્ટ મુદ્દો કે સોશિયલ મીડિયા એક અત્યારે આશીર્વાદ રૂપ આપણે ગણી શકીએ, પરંતુ તેની સામે અભિશાપ રૂપ પણ ગણી શકીએ. કારણ કે જે બાળકો છે અને જે અત્યારે યુવા વર્ગમાં પણ સોશિયલ મીડિયાની એટલી ઘેલછા છે કે દરેક વસ્તુને ભૂલી જાય છે અને સોશિયલ મીડિયાની પાછળ એટલું જે પ્રકારનું વળગણ છે એ વળગણના કારણે ઘણી વખત પોતાનો જીવ પણ ખોવો પડે છે. તો જે નાના બાળકોમાં અને જે શાળાએ જતા જે તરુણો છે તેમાં જે આ સોશિયલ મીડિયાનો ક્રેઝ છે, જો વાલીઓએ એ ઓછો કરવો હોય તો તેના માટે શું કરવું જોઈએ? સોશિયલ મીડિયા આજકાલ બહુ પ્રોબ્લેમેટિક સાબિત થઈ રહ્યું છે, એસ્પેશિયલી જે નાના એજના બાળકો છે એમના માટે. તો આપણે એ વસ્તુ કરી શકાય કે જે 2 વર્ષથી ઓછા ઉંમરના બાળકો છે એમને ટીવી અથવા મોબાઈલનો યુઝ એકદમ મિનિમમ યુઝ કરવા દેવો જોઈએ. 2 વર્ષથી વધારે ઉંમરના અથવા તો 2 વર્ષથી અથવા તો 5 વર્ષથી વધારે ઉંમરના જે બાળકો છે એમના માટે આપણે કોઈ એક ફિક્સ ટાઈમ રાખીને સોશિયલ મીડિયા અથવા તો ટીવીનો યુઝ કરી શકાય છે. પણ જ્યારે બી આપણે બાળકોને સોશિયલ મીડિયા અથવા તો ટીવીનો યુઝ કરવા દઈએ ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે એ જે ટીવી અથવા તો મોબાઈલનો યુઝ છે એ એઝ અ ફેમિલી બધાએ સાથે કરવો જોઈએ. બાળકને એકલા સોશિયલ મીડિયા અથવા તો ટીવીનો યુઝ ના કરવા દેવો જોઈએ. હાર્દિકભાઈ, તમારા ક્લિનિકમાં પણ ઘણા બધા પેશન્ટ એવા આવતા હશે. અત્યારને જે રીતની લાઈફસ્ટાઈલ છે લોકોની, તેને જોતા એવું લાગી રહ્યું છે કે અનિદ્રાના જે પ્રોબ્લેમ્સ છે એ વધુ વધી રહ્યા છે. તો તેનું શું કારણ? અનિદ્રાનું જે પ્રોબ્લેમ છે, જેને અમારી ભાષામાં ઇન્સોમ્નિયા તરીકે ઓળખવામાં આવે છે, એનું મેઇન કારણ છે એન્ઝાયટી અને ડિપ્રેશન. મોટાભાગના જે પેશન્ટ્સ અમારી ક્લિનિકમાં આવતા હોય છે, ઓલમોસ્ટ 60 to 70% જે પેશન્ટો છે તે એન્ઝાયટી અથવા તો ડિપ્રેશન જેવી માનસિક બીમારીથી પીડાતા હોય છે, અને તેમાંનું એક લક્ષણ છે ઊંઘ ના આવી, એટલે કે ઇન્સોમ્નિયા. અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે લોકોની લાઈફસ્ટાઈલ છે તો સતત ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલ છે, અને જે વર્ક લાઈફ છે તેની સાથે પોતાની પર્સનલ લાઈફ છે એને કેવી રીતે બેલેન્સ કરવી, અને તેના કારણે લોકો એટલા બધા ઓવર થિંકિંગમાં સપડાઈ જાય છે, હતાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. તો આવી સ્થિતિમાં આપણો જે કાર્યક્રમ છે પોઝિટિવ માઇન્ડ, તો માઇન્ડને પોઝિટિવ રાખવા માટે શું કરવું જોઈએ? તમારે એઝ એ પર્સન તરીકે તમારે તમારા લિમિટેશન સેટ રાખવા બહુ જરૂરી છે. ધારો કે તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો તમારા જે વર્કિંગ અવર્સ જે નક્કી કરેલા છે એટલા જ ટાઈમમાં તમારે ત્યાં 100% યોગદાન આપવું જોઈએ, પણ એ સમય પછી તમારે તમારા ફેમિલી અને બાકીની બધી લાઈફ ઉપર બી ફોકસ રાખવું જોઈએ. એટલે હું પોતાના પર્સનલ લાઈફમાં એવું કરું છું કે હું 8-9 વાગ્યા પછી મારા પેશન્ટો જોયા પછી જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે હું સોશિયલ મીડિયા, મોબાઈલ યા ટીવીનો યુઝ નથી કરતો, અને હું મારો જે ટાઈમ છે એ ફેમિલીને અથવા મારા બાળકને આપું છું. તો આ વર્ક લાઈફ બેલેન્સ હોવું બહુ જરૂરી છે. સાથે સાથે તમારા જે રૂટીન લાઈફ છે, જે સ્ટ્રેસફુલ વાળી લાઈફ હોય છે, એમાંથી બ્રેક લેવો પણ એટલો જ જરૂરી છે. બ્રેક લઈને વેકેશન માણવું, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો પણ એટલો જ જરૂરી છે. સાથે સાથે પોઝિટિવ માઇન્ડ માટે હું એવું કહીશ કે તમારે એક્સરસાઇઝ, યોગા આ બધા ઉપર બી ધ્યાન આપવું જરૂરી છે. એક બહુ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે બધાની લાઈફમાં સ્ટ્રેસ રહેવાનો. હવે સ્ટ્રેસને હેન્ડલ કરવા માટે તમારે અલગ અલગ વસ્તુઓ કરવી જરૂરી છે. એમાંનું એક છે એ છે કમ્યુનિકેશન્સ. તમારે તમારા મિત્રો જોડે અથવા તો તમારા સગાવાલા જોડે તમારા સ્ટ્રેસ વિશે અથવા તો તમારા લાઈફમાં ચાલતા પ્રોબ્લેમ વિશે ડિસ્કશન કરવું બહુ જ જરૂરી છે. કારણ કે જો તમે એ વસ્તુને એકલા જ હેન્ડલ કરવા માંગશો તો એ તમારો સ્ટ્રેસ વધતો જશે, અને સ્ટ્રેસ વધવાના કારણે ધીરે ધીરે તમને એન્ઝાયટી અને ડિપ્રેશન થઈ શકે છે. એટલે તમારા લાઈફમાં 2 અથવા વધારે એવા મિત્ર હોવા જોઈએ, અથવા તો સગાવાલા હોવા જોઈએ, અથવા તો તમારા પાર્ટનર જોડે તમારા સ્ટ્રેસ વિશે જરૂરથી વાત કરવી જોઈએ. અચ્છા, દર્શક મિત્રો, આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ, સવાલના જવાબ પણ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારા કોઈ સવાલ છે તો તમે ફટાફટ ફોન કરો
તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર અને લાઈવ નિરાકરણ મેળવો. રાહ ન જુઓ, ફટાફટ ફોન કરો. હાર્દિકભાઈ, મારે સૌથી પહેલા તો અત્યારે તમે જે એન્ઝાઇટી અને ડિપ્રેશનની વાત કરી, તો ડિપ્રેશનના જે તબક્કા છે એ તબક્કા કેવી રીતે સમજી શકાય? ડિપ્રેશનના અલગ અલગ લક્ષણો હોય છે. હવે ડિપ્રેશન કેવી રીતે થાય છે હું તમને થોડું જણાવું છું. ડિપ્રેશનમાં યુઝ્યુઅલી ચાલુ એવી રીતે થાય કે જ્યારે સ્ટ્રેસ તમારા લાઈફમાં વધારે સમય માટે રહે ત્યારે એ સ્ટ્રેસ તમારા. હાર્દિકભાઈ, તમને અટકાવવા માંગીશ. આપણી સાથે એક દિલીપભાઈ દમણથી કોલર જોડાયા છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા છે તમારી? શું નિરાકરણ મેળવવા માંગો છો? સંપર્ક કપાઈ ગયો છે. દિલીપભાઈ, જો તમે ટીવી જોઈ રહ્યા છો તો ફરીથી તમે પ્રયત્ન કરી શકો છો. આપણી સાથે સંજયભાઈ છે ફોન લાઈન પર, બીજા એક દર્શક મિત્ર. સંજયભાઈ, શું સમસ્યા છે તમારી? શું નિરાકરણ મેળવવું છે તમારે? હા સાહેબ, હેલો. જી સંજયભાઈ. હા સાહેબ, મારે એમ હતું કે મગજ છે ને એટલો વિચાર બીજા આવ્યા કરે ને જવાનું હોય ક્યાંક જાતો હોય ને તો હું કામ નીકળે નહીં ખબર ન હોય. બરાબર છે, ભૂલી જાઓ છો. એટલે હા, ભૂલી જવાય છે ને મગજમાં એટલું વિચાર જ આવ્યા કરે નહીં ન હોય. બરાબર છે. તો જ્યારે બી તમને આ વિચાર આવે છે ત્યારે તમે તમારી જાતને આ બે પ્રશ્નોનો મને જવાબ આપશો. પહેલું કે પાછળના 14 દિવસમાં તમારું મન મોટાભાગે કેવું રહ્યું છે અને પાછળના 14 દિવસમાં શું તમને એવું થાય છે કે તમને તમારી મનપસંદ વસ્તુઓમાં કામ કરવાની અથવા તો મન નથી લાગતું એવું થઈ રહ્યું છે? કામ કરવાનું તો મન થાય છે પણ કામ કર્યા છતાં વિચારો આવે છે. હા, વિચારો મોટાભાગે કેવા હોય છે અને શાના વિશે હોય છે? કામ કરતો હોય ને એટલે મગજમાં કાંક ને કાંક આનું કેમ થાય, આનું કેમ થાય, આનું કેમ થાય, આનું શું કરીશું, આનું પછી અલગ અલગ પ્રકારના વિચાર આવ્યા જ કરે છે. બંધ ન થાય ટૂંકમાં. કામ કરતો હોય ને તો કઈ હાથ શરૂ હોય અને માઇન્ડ ના શરૂ હોય. બરાબર, નેગેટિવ વિચાર વધારે આવે છે. બરાબર ને? હા હા. એટલે આમાં કેવું છે કે આ તમારા જે નેગેટિવ વિચાર છે એ બ્રેનમાં તમારા મગજમાં અમુક ફેરફાર થયા હોય એના કારણે થઈ શકે છે, સ્ટ્રેસના કારણે થઈ શકે છે. તમે એક વસ્તુ જાણવી બહુ જરૂરી છે તમારે કે આ જે આપણા વિચારો છે શું એ વાસ્તવિક વિચારો છે? શું આપણે જે પાછળના ઘણા વર્ષથી જે વિચારી રહ્યા છે કે મારી સાથે આ થઈ જશે અથવા તો મારા પરિવારનું આ થઈ જશે, એ શું વાસ્તવિક છે કે ખાલી કાલ્પનિક આપણા વિચારો છે? મોટાભાગના પેશન્ટ્સમાં જે હોય છે એ કાલ્પનિક વિચારો જ હોય છે, એ વાસ્તવિકતા હોતી નથી. એટલે આપણે એક વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે આપણે જે વિચારીએ છીએ એ એકચ્યુઅલી થવાનું નથી અને જે નથી વિચારતા એ જ હંમેશા થવાનું છે. એટલે વિચારવાનો એસ જ કોઈ મતલબ નથી. બીજી વસ્તુ કે જો તમને આ વધારે પડતા વિચારથી વારે ઘડીએ તકલીફ પડતી હોય અને તમે ફોકસ ના કરી શકતા હોય અને ભૂલી જતા હોય તો તમે એકવાર સાયકેટ્રિસ્ટની અથવા તો સાયકોલોજીસ્ટની સલાહ જરૂરથી લેજો. કારણ કે આમાં હજુ વધારે ઇન્ટરવ્યુ કરીને, વધારે ક્વેશ્ચનિંગ કરીને આપણે દવા અને થેરાપીની જરૂર કેટલી છે એ જાણવી બહુ જરૂરી છે. સંજયભાઈ, આશા રાખીએ છીએ કે તમારા સવાલનો તમને સંતોષકારક જવાબ મળી ગયો હોય. વીટીવી સાથે જોડાવા આપનો આભાર. આપણી સાથે ધીરુભાઈ છે, અન્ય એક કોલર મિત્ર છે, ગીર સોમનાથથી છે. ધીરુભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા છે આપની? હું હાર્દિક સાહેબને એ પૂછવા માંગુ છું. મારું 60મું વર્ષ ચાલુ છું, પેરેલાઇઝ નો બીમારી છે, ડાયાબિટીસ ને બીપી નો બહુ ઓલો છે. અત્યારે મને સાંજના 10 થી 11 વાગ્યા સુધી નીંદર આવે, પછી નીંદર નથી આવતી. એકદમ માનસિક ઓલામાં ને ખોટા વિચાર આવે ને હાલવામાં ને બહુ તકલીફ થાય. તો શું સંશોધન હું ગુરુ બુખારી સાહેબની દવા લઉં છું ભાવનગર થી અત્યારે હાલમાં, પણ નીંદર પૂરતી આવતી નથી ને એવું ટેન્શન મગજમાં રહે છે કે શું કરું ન શું કરું. 60 વર્ષની ઉંમર થઈ છે સાહેબ. આપણે એ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે જેમ જેમ આપણી ઉંમર વધશે એમ એમ શરીરના આપણા અંગો જેમ ઢીલા પડે, નબળા પડે એ પ્રમાણે આપણી ઊંઘ પણ નબળી પડતી હોય છે. એટલે 60 વર્ષ પછી 65 વર્ષની ઉંમરે ધીરે ધીરે આપણી ઊંઘ પણ નબળી પડતી જાય છે. એટલે 65-80 વર્ષની ઉંમરે આપણી ઊંઘ કદાચ 2-3 કલાકની અથવા 4-5 કલાકની જ હશે. તમે એવું કામ કરી શકો છો કે તમે સવારે 7 વાગ્યાથી લઈને 8 વાગ્યા, રાત્રે 8 વાગ્યા સુધી બિલકુલ બી ઊંઘ ના લો. બપોરે આડા નથી પડવાનું, બપોરે ઊંઘવાનું નથી. અને એના સાથે સાથે સ્લીપ હાઇજીનના સ્ટેપ ભરો. સ્લીપ હાઇજીન એટલે કે તમારે ઊંઘવાનો કોઈ ટાઈમ ફિક્સ નહીં, પણ ઉઠવાનો ટાઈમ ફિક્સ. એકવાર 7 વાગે ઉઠ્યા પછી રાતે 8 વાગ્યા સુધી ઊંઘવાનું નહીં. સાંજે 4-5 વાગ્યા પછી ચા કોફી નથી પીવાની. જમવાના અને ઊંઘવામાં ઓલમોસ્ટ 3 કલાકનું અંતર રાખવાનું. અને જ્યારે ઊંઘવા જાઓ ત્યારે મનમાં એ વિચાર સાથે ઊંઘવાનું કે મને ઊંઘ આવી જ જશે. ઊંઘ આવવી એ નેચરલ વસ્તુ છે, એમાં કોઈ વસ્તુની જરૂર નથી. ઓટોમેટિક તમારા વિચારો ધીરે ધીરે
ઓછા થઈને બંધ થઈને તમને ઊંઘ આવી જશે. ઊંઘ ના આવે તો વારે ઘડી તમારા પોઝિશન્સ અથવા તો તમારે એક પડખામાંથી બીજા પડખામાં ફરવાનું નથી. તમે એક જ પોઝિશનમાં પડ્યા રહો, ઓટોમેટિક ધીરે ધીરે વિચારો ઓછા થશે તો ઊંઘ આવી જશે. ધ્રુવભાઈ, આશા રાખીએ છીએ કે આપના સવાલનો આપને સંતોષકારક જવાબ મળી ગયો હશે. વીટીવી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. હાર્દિકભાઈ, સામાન્ય રીતે શું હોય છે કે શારીરિક સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે તો આપણી પાસે ઘણા બધા ઉપાયો હોય છે. કહેતા હોઈએ છીએ કે આ ખાવાથી વિટામિન્સ મળશે, પ્રોટીન મળશે, ઇમ્યુનિટી બિલ્ડઅપ થશે, પરંતુ માનસિક સ્વાસ્થ્યનું શું? માનસિક સ્વાસ્થ્ય માટે આપણે ડે ટુ ડે લાઈફમાં સ્ટ્રેસ હેન્ડલિંગ બહુ જરૂરી છે. જે પ્રમાણે આપણે વાત કરી કે આપણે કોપિંગ સ્ટ્રેટેજી બરાબર ડેવલપ કરવી જોઈએ, આપણે સ્ટ્રેસને સારી રીતે હેન્ડલ કરવો જોઈએ. અગર આપણાથી હેન્ડલ ના થાય તો આપણા સ્ટ્રેસ જે છે એના વિશે આપણે 2-3 વ્યક્તિઓ, 2-3 મિત્રોને ચર્ચા કરવી જોઈએ, તો આપણું પ્રોબ્લેમ સોલ્વિંગ થિંકિંગ વધશે અને આપણે એમાંથી પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવી શકશું અથવા તો એમને સામનો કરવાની આપણને હિંમત મળશે. તો પ્રોબ્લેમ સોલ્વિંગ થિંકિંગ ડેવલપ કરવાની જરૂર છે. તમારે ધીરે ધીરે એક્સરસાઇઝ અથવા તો યોગા, મેડિટેશન કરવાની જરૂર છે અને તમારે તમારી બાઉન્ડ્રીઝ સેટ રાખવાની જરૂર છે. તો પોઝિટિવ માઇન્ડ માટે હું આટલી જ વસ્તુઓ તમને કહીશ. બિલકુલ. આપણી સાથે એક અન્ય દર્શક મિત્ર જોડાયા છે મહેસાણાથી, નૈનાબેન. નૈનાબેન, સ્વાગત છે આપનું. શું સમસ્યા છે આપની? મારે શું કે હું રાતે જો ઊંઘું છું ને પેલા મને ઊંઘ આવી જાય પછી એકદમ ધબકીને જાગી જાઉં ને તો પછી વિચારી કરી દઉં સાહેબ તો પછી હું ઊંઘ જ નહીં આવતી. 4-5 વાગે આવતી પછી સવારે ઉઠું તો મને ઓકલી બસતું હોય. બરાબર છે. કેટલા ટાઈમથી આવું થાય છે તેમને? આ મને 2-3 મહિનાથી થાય છે. અચ્છા, એવી કોઈ ઘટના બની હતી એના પછી આવું થવા લાગ્યું કે અચાનકથી થવા લાગ્યું? નાના પપ્પાને જો પૈસાનું જે કર્યું ને ટેન્શન નહીં, બધું અમે પપ્પા ટેન્શન નહીં, મને બધું તો મને ખાવાના બાદ વિચારે કરી દઉં અને પછી મારે આવું થાય. બરાબર છે. તમે જે કીધું કે તમને અચાનકથી આંખ ખુલી જાય છે અને શરીરમાં ઝટકો લાગે છે, એ ઊંઘવાના કેટલા ટાઈમ પછી થાય છે એવું? પહેલા શું મને ઊંઘી દઉં તો ઊંઘાય પછી જાગી જાઉં ને એટલે પછી મને વિચારી કરી દઉં ને અથવા ધબકારા ચાલુ થઈ જાય. પછી મને થોડી પાણી પીવું અને પછી મને ઊંઘ જ ના આવે. ઓમ પાછી ફરું, ઓમ ફરું તો મને ઊંઘ ના માતા ભગવાનનું નામ લઉં, વંદન આવે પછી તો પછી ઊંઘ આવે 4 વાગે. આવું થાય. ઓકે. સો તમે એક વસ્તુ કરી શકો છો આમાં. તમે જે તમારો ઊંઘવાનો ટાઈમ છે એ ધારો કે તમે રાતે 10 વાગે ઊંઘવા જતા હોય અને સવારે 6 વાગ્યા સુધી ઊંઘતા હોય તો એ જે 6 કલાકનો ટાઈમ છે એના કરતાં તમે એ જે ટાઈમિંગ છે એને થોડો ઓછો કરી શકો છો. જેમ કે 5 કલાક. જો તમે રાતે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી સવારે ઊંઘતા હોય તો એને ઓછો કરીને 2 કલાક ઓછો કરીને 10 થી 6 કરો. આમાં કેવું છે કે અમુક વખતે આપણે આપણા બોડીને જરૂર નથી હોતી અને આપણે વધારે પડતું સૂતા હોઈએ છીએ, તો એના કારણે આપણી ઊંઘ છે ડિસ્ટર્બ અને એવી પ્રમાણની રહેતી હોય છે અને આપણને આંખ ખુલી જાય પછી ઊંઘ નથી આવતી. અમુક વખતે આપણા બોડીની રિક્વાયરમેન્ટ પણ નથી હોતી. એટલા માટે સ્લીપ રેસ્ટ્રિક્શન નામની આ થેરાપી હોય છે જે અમુક પેશન્ટ્સમાં કામ કરતી હોય છે, તો તમે એ યુઝ કરી શકો છો. વચ્ચે જ્યારે તમારી આંખ ખુલે ત્યારે તમે બહાર બીજા રૂમમાં જઈને પાણી પીને વોશરૂમ જઈને ફરીથી તમે ઊંઘવાનો પ્રયાસ કરી શકો છો. જો તમને ઊંઘ 5 વાગ્યા પછી ના આવે તો તમારે બેડમાંથી ઊભા થઈને તમારી પોતાની દૈનિક રૂટીન કાર્ય કરવું જોઈએ, જેનાથી પછી તમે ધીરે ધીરે તમારો જેમ જેમ બોડીની રિક્વાયરમેન્ટ હશે એમ પ્રમાણે તમને ઊંઘ આવતી થશે. નૈનાબેન, આશા રાખીએ છીએ કે તમારા સવાલનો તમને સંતોષકારક જવાબ મળી ગયો હશે. વીટીવી સાથે આપ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. અને હાર્દિકભાઈ, આપ પણ આપનો કિંમતી સમય ફાળવીને વીટીવી ન્યૂઝ સાથે જોડાયા આપનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે ઘણી વખત એ નથી સૂઝતું કે કોની પાસેથી તેનું નિરાકરણ મેળવીશું. તો આ એક વીટીવી ન્યૂઝ કે સુંદર મંચ પૂરું પાડી રહ્યું છે કે અહીંથી સીધું જ જે દર્શક મિત્રો છે ફોન કરીને તેમના સવાલોનો જવાબ મેળવી શકે અને તમારા જેવા નિષ્ણાંતો એ જવાબ પણ યોગ્ય રીતે તેમને આપી શકે. આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્ર, આ છે હાર્દિક પટેલ, ડોક્ટર છે, સાયકિયાટ્રિસ્ટ છે અને સાઉથ બોપલમાં તેમનું ઝેન માઇન્ડ નામથી ક્લિનિક છે. આમ તો તમારા જે સવાલો હતા એ સવાલોના જવાબ તેમણે ફોન પર આપવાના પ્રયત્ન કર્યા છે અને આશા રાખીએ છીએ કે તમારા જવાબો પણ તમને મળ્યા હશે. પરંતુ જો તમારે વિસ્તૃતમાં કોઈ સમસ્યા છે અને તેમની મુલાકાત લેવી હોય તો તમે અમદાવાદ સાઉથ બોપલમાં ઝેન ક્લિનિકમાં જઈને તેમની મુલાકાત લઈ શકો છો. અને હા, દર શનિવારે સાંજે 5:30 કલાકે પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવન જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.